હેલો મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એક નવી રેસીપી સાથે. અને આજે આપણે બનાવીશું પાવભાજી. સ્વાદમાં એકદમ બહાર મળે તેવી પાવભાજી ઘરે એકદમ સરળ રીતથી બનાવીશું. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપીને. પાવભાજી બનાવવા માટે સૌથી પહેલાં શાકભાજીને બાફી લઈએ. તો એમના માટે એક પ્રેશર કુકર લીધું છે. શાકભાજીમાં 2 બટેટા સુધારીને લીધા છે, 1 બીટના ટુકડા કરીને, 1 વાટકી જેટલું ફ્લાવર, 1 નાનું ગાજર સુધારીને અને 1 નાની વાટકી લીલા વટાણા લીધા છે. અને શાકભાજીમાં તમે રીંગણ પણ લઈ શકો. હવે મીઠું અને જરૂર પૂરતું પાણી ઉમેરી દઈશું. તો શાકભાજી ડૂબે એટલું પાણી લીધું છે. અને હવે કુકરને કવર કરીને લગભગ 2 થી 3 સીટી થાય ત્યાં સુધી શાકભાજીને બાફી લેશું. શાકભાજી બફાઈને રેડી થઈ જાય એટલે એમને મેશરથી અથવા તો કોઈ પણ વસ્તુથી મેશ કરી લઈશું. અને ત્યારબાદ ભાજીનો વઘાર રેડી કરી લઈએ. તો એમના માટે એક કડાઈમાં 2 ચમચી જેટલું બટર લીધું છે અને એટલું જ સાથે તેલ લીધું છે. હવે એમાં એડ કરશું 1 ચમચી જેટલું જીરું અને 2 ઝીણી સુધારેલી ડુંગળી. હવે ડુંગળીને તેલમાં 2 થી 3 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર સાતળી લઈએ. એકવાર ડુંગળી સતળાઈ જાય એટલે એડ કરશું આદુ લસણની પેસ્ટ. તો 2 ચમચી જેટલી પેસ્ટ એમાં એડ કરી દઈશું અને સાથે જ એક મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ ઉમેરી દઈશું. અને હવે આ બંનેને પણ ડુંગળી સાથે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સાતળી લઈએ. અને ત્યારબાદ એડ કરીશું 3 મીડિયમ સાઇઝના ઝીણા સુધારેલા ટમેટાં, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી એવી હળદર અને 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈએ અને આ બધું પણ 2 થી 3 મિનિટ માટે સરખી રીતે સાતળી લઈએ. અને ત્યારબાદ આમાં એડ કરીશું આપણે જે શાકભાજી બાફીને મેશ કર્યા હતા એ. અને સાથે જ 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલો પાવભાજીનો મસાલો પણ ઉમેરી દઈએ. અને ફરી બધી વસ્તુને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ. અને ત્યારબાદ ફરી એકવાર મેશરથી બધું મેશ કરી લઈએ અને 4 થી 5 મિનિટ માટે ભાજીને પાકવા દઈશું. લાસ્ટમાં એકવાર મીઠું ચેક કરી લઈએ અને સ્વાદ મુજબ મીઠું ફરી ઉમેરી દઈશું. મીઠું ઉમેરી બધું ફરી મિક્સ કરી લઈશું અને ફરી ભાજીમાં 1 ચમચી જેટલું બટર ઉમેરશું અને લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય ત્યારબાદ સાવ લાસ્ટમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દઈએ અને ફરી થોડા લીલા ધાણા ઉમેરી દઈએ. તો અહીંયા આપણી બહાર જેવી ભાજી બનીને તૈયાર છે. હવે આપણે પાવને શેકી લઈએ. તો એક પેનમાં થોડું બટર લેશું અને 2 ચમચી જેટલી તૈયાર થયેલી ભાજી અને સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ. હવે આ બધું સરખી રીતે મિક્સ કરીને તેમાં પાવ રાખી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને બંને સાઈડને પાવને શેકીને તૈયાર કરી લઈશું. અને હવે આપણે ભાજીને સર્વ કરી લઈએ. તો એકદમ બહાર ભાજી મળે એવી જ ભાજી બનીને તૈયાર છે. તો એકવાર આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ પસંદ આવશે. અને હા, રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ફરી એક નવી રેસીપી સાથે.